ભરૂચના આમોદ તાલુકાના આછોદ ગામની નવી નગરી વિસ્તારમાં દુઃખદ ઘટના સામે આવી છે, જેમાં કરંટ લાગવાથી એક 30 વર્ષીય યુવાનનું મોત નીપજ્યું છે। મૃતકનું નામ ઠાકોર પ્રવીણ રાઠોડ હોવાનું જાણવા મળ્યું છે। વિજય પ્રવીણ રાઠોડને પોતાના ઘરમાં અચાનક કરંટ લાગ્યો હતો। તેમને બચાવવા તેમના મોટાભાઈ ઠાકોર રાઠોડ આગળ આવ્યા હતા, પરંતુ દુર્ભાગ્યવશ તેમને પણ કરંટ લાગ્યો હતો અને ઘટના સ્થળે તેમનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું। આ દરમિયાન તેમના ત્રીજા ભાઈ મહેશ રાઠોડ સ્થળ પર પહોંચ્યા હતા અને લાકડાના દંડાનો ઉપયોગ કરીને બંને ભાઈઓને કરંટમાંથી છોડાવવાનો પ્રયત્ન કર્યો હતો। તેમના સમયસરના પ્રયાસોના કારણે વિજયભાઈનો જીવ બચી ગયો હતો। બંનેને તાત્કાલિક આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તબીબોએ ઠાકોરભાઈને મૃત જાહેર કર્યા હતા, જ્યારે વિજયભાઈને સારવાર આપીને બચાવી લેવામાં આવ્યા હતા। ઘટનાની જાણ આમોદ પોલીસને થતાં પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને તપાસ શરૂ કરી હતી। એવું છે ભાઈ કે આ ભાઈ છે ને તે પંખાના વાયર ચેલન જોડે રહી છે પટરા જોડે એ આખા ઘરમાં ફેલાઈ ગયો। એ ફેલાઈ ગયો આ ભાઈ છે તે કપડાં ઉકેલા હતા તે આ વિજયભાઈ છોડાવાઈ ગયા। એટલે એવા કપડાં લેવાઈ ગયા આ ભાઈ બીજા ભાઈને લાગી ગયો, આ ભાઈ છોડાવાઈ ગયા। એ ભાઈને ત્યાં ગઈ ઓફ થઈ ગયા। આ ત્રીજા ભાઈ આવ્યો, ત્રીજા ભાઈ પેલા હળિયા પર ઝાપટ મારી એ ભાઈ છૂટી ગયા।